જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો છે। નગરપાલિકાના પૂર્વ પ્રમુખે ભાજપમાંથી રાજીનામું આપ્યું। ટિકિટ ન મળતા નારાજ પૂર્વ પ્રમુખે આપનું ઝાડુ પકડ્યું। લાલજીભાઈ વિંજોડાએ આપમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું। નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આપ પક્ષ તરફથી મેદાનમાં ઉતર્યા। છેલ્લા 33 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ કર્યું હતું। મારી ઉપેક્ષાથી નારાજ થઈને આ પગલું ભર્યું હોવાનું નિવેદન પણ લાલજીભાઈએ આપ્યું છે। હવે ભાજપને ખ્યાલ આવશે અનુસૂચિત જાતિના મત કેમ મળે છે। ભાજપે પાયાના કાર્યકરને ટિકિટ ન આપી નવા ઉમેદવાર બનાવ્યા હોવાની વાત પણ કહી। નારાજ થઈ અને મેં આજે આમ આદમીમાં ફોર્મ ભરેલ છે અનુસૂચિત જાતિ વોર્ડ નંબર 7માં અને હવે ખબર પડશે કે અનુસૂચિત જાતિના મત લેવા કેમ ખબર પડે। એમાં મને છેલ્લા 35 વર્ષથી મને ઈટિંગ જ કરાવતા હતા અને હવે એને ખબર પડશે।